કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિ વિશે સમજવાનું છે. આપણે અગાઉ રાષ્ટ્રીય આવક જે માપવાની પદ્ધતિ હતી એ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિમાં સૌથી પહેલાં આપણે ઉત્પાદનની પદ્ધતિ જોઈ, બીજી પદ્ધતિ આપણે આવકની પદ્ધતિ જોઈ અને હવે આપણે ત્રીજી જે ખર્ચની પદ્ધતિ વિશે આપણે જોવાનું છે. તો ચાલો આજે આપણે ખર્ચની પદ્ધતિ વિશે સમજૂતી મેળવીએ. તો આ જે ખર્ચની પદ્ધતિ છે, અગાઉ આપણે ચર્ચા કરેલી છે કે રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિ છે એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી છે. તો આ જે ખર્ચની પદ્ધતિ છે એ પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. અગાઉ આપણે આ વ્યાખ્યા ચોપડામાં લખાવેલી છે. હવે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે જ્યારે પણ રાષ્ટ્રીય આવક માપવાની હોય તો દર વર્ષ ધ્યાનમાં રાખવું પડે. તો કેવી રીતે ધ્યાનમાં રાખશો? તો વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. જો શું કહે છે? વ્યક્તિઓ દ્વારા, કુટુંબો દ્વારા, પેઢીઓ દ્વારા કે સરકાર ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક ઇઝ ઇક્વલ ટુ ખર્ચની ધારણા અભિપ્રેત છે. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય એમાંથી આવક થાય અને ત્યાર પછી શું કરવાનું છે? ખર્ચ કરવાનો છે. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન, એટલે કે નાણાકીય વર્ષ એટલે દર વર્ષ, દાખલા તરીકે ધંધા કે એકમનું નવું વર્ષ આવે તો આમ જે કે અંતિમ વર્ષ છે એ માર્ચ એન્ડિંગ અને માર્ચ અને 1 એપ્રિલથી તમારું નવું વર્ષ શરૂ થાય. તો એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે, એટલે કે આપણા દેશનું ઉત્પાદન. તો હવે આપણે મહત્વની બાબતો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં જુઓ કે નાણાકીય ખર્ચના ઘટકો કેટલા? પરીક્ષાની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે નાણાકીય ખર્ચના ઘટકો કેટલા? તો નાણાકીય ખર્ચના કુલ 4 ઘટક છે. એમાં નંબર 1 વપરાશી ખર્ચ, નંબર 2 મૂડીરોકાણ ખર્ચ, નંબર 3 સરકારી ખર્ચ અને નંબર 4 ચોખ્ખું નિકાસ ખર્ચ. ફરીથી વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખું નિકાસ ખર્ચ. તો આ પ્રમાણે નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. તો વપરાશી ખર્ચ કોને કહેવાય? તો આપણે સાદી સરળ ભાષામાં સમજીએ કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પાછળ આપણે જે ખર્ચ કરીએ છીએ એ વપરાશી ખર્ચ છે. એટલે આપણે જે વસ્તુઓનો વપરાશ કરીએ છીએ એવું નથી કે માત્ર વસ્તુ, એની અંદર શાકભાજી, ફળફળાદી, સેવા બધું અંદર આવી જાય છે. તો જોઈએ આપણે વપરાશી ખર્ચ નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. જેમ કે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, ત્યાર પછી અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર ખર્ચ, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ પણ શું કરવામાં આવે છે? ખર્ચ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે મૂડીરોકાણ ખર્ચ. એટલે હવે વ્યક્તિ શું કરે છે કે મૂડીરોકાણ કરે છે. તો જેમ કે નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે. કારખાનાનું મકાન હોય એ તમારી સંપત્તિ કહેવાય, એ તમારું મૂડીરોકાણ છે. કોઈ પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ અને સાધનો ઉપર થયેલ ખર્ચ એ મૂડીરોકાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે મૂડીરોકાણ ખર્ચ કોને કહેવાય?
તો જેમ કે કારખાનાનું મકાન હોય, પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, વ્યવસાય હોય, તો જેવી વસ્તુઓ અને સાધનો ઉપર જે ખર્ચ થાય છે તો એ શું છે? તો એ મૂડીરોકાણ ખર્ચ છે. ત્યાર પછી આવે છે સરકારી ખર્ચ, જેમ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. જો કેન્દ્ર સરકાર, ત્યાર પછી રાજ્ય સરકાર આવે, એટલે કે રાજ્ય સરકારને નાણાંની જરૂર પડે તો કેન્દ્ર પાસે જાય, અને સ્થાનિક સ્વરાજ્યને નાણાંની જરૂર પડે તો રાજ્ય સરકાર પાસે જાય. એટલે સરકાર અલગ અલગ ખર્ચ કરે છે, જેમ કે વપરાશી ખર્ચ હોય, મૂડીરોકાણ ખર્ચ હોય, વહીવટી ખર્ચ હોય વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચોખ્ખું નિકાસ ખર્ચ. તો ચોખ્ખું નિકાસ ખર્ચ કોને કહેવાય? તો દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે. શું કહે છે? દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળ, એટલે કે વિદેશમાંથી વસ્તુઓ આપણા દેશમાં મંગાવે છે, એ શું છે? દેશનું ખર્ચ છે. અને આપણી નિકાસો, એટલે કે આપણા દેશમાંથી વસ્તુઓ બહારના દેશમાં જાય છે, તો એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું શું છે? ખર્ચ છે. તેથી તે બંને વચ્ચે તફાવત એ ચોખ્ખી નિકાસો છે. કારણ કે જે તે આપણે આયાત કે નિકાસ કરીએ છીએ એની અંદર વિદેશી ચલણની આપણે તુલના કરવાની છે કે કયા દેશના ચલણનું કેટલું મૂલ્ય છે, અને એ પ્રમાણે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે, એનો ખર્ચ નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે કુલ રાષ્ટ્રીય આવક ઇઝ ઇક્વલ ટુ વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખો નિકાસ ખર્ચ. તો આ પ્રમાણે આપણે ચોખ્ખો નિકાસ ખર્ચ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજું આવે છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચા. જે ખર્ચ થાય છે પરંતુ રાષ્ટ્રીય આવકમાં કયા કયા ખર્ચા ગણાતા નથી, તો જોઈએ હવે આપણે આગળ. તો રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચા હોય તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી. આપણે મેં અગાઉ કે આવકની પદ્ધતિ હતી એની અંદર આપણે જોયું હતું છેલ્લો ટોપિક, તો એ જ પ્રમાણે અહીંયા સેમ ટુ સેમ એ જ ટોપિક છે. તો દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળ થતો ખર્ચ એ રાષ્ટ્રીય આવકમાં ન ગણાય. શા માટે ન ગણાય? કારણ કે અગાઉ એની ગણતરી થઈ ચૂકી છે. હેરફેરનું ખર્ચ, જેને બદલા ચૂકવણીઓ કહેવાય, પછી હેરફેરના ખર્ચમાં જેમ કે પેન્શન છે, બેકારી ભથ્થું છે, વિધવાઓને અપાતી સહાય છે, આ જે બધા જે ખર્ચા છે એ ખર્ચા રાષ્ટ્રીય આવકમાં ગણાતા નથી. બીજું જોવા જઈએ તો જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાના વપરાશી વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે, તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. શા માટે? કારણ કે આ જે સબસિડી છે એ સરકાર દ્વારા આપણને રાહત આપવામાં આવે છે, અને એના કારણે રાષ્ટ્રીય આવકના ખર્ચામાં ગણાતો નથી. બીજું કે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી કેવી રીતે પડે? તો વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આપણને આંકડાઓ મળતા નથી. મેં તમને અગાઉ પણ વર્ગખંડની અંદર કે સમજાવેલું છે કે આપણા દેશના લોકો જેટલું સરકારને જણાવે છે એના કરતાં સૌથી વધારે છુપાવે છે, અને એના કારણે આપણને ચોખ્ખી આવક પ્રાપ્ત થઈ શકતી નથી, કે ચોખ્ખા આંકડા આપણને પ્રાપ્ત થતા નથી. તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે. એક ઉદાહરણ જોઈએ આપણે કે આરવ નામનો જે ઉદ્યોગપતિ છે તેના એકાઉન્ટન્ટ મિલાપને ₹30,000 પગાર પેટે આપે છે, તો મિલાપની આવક કેટલી થઈ? તો 30,000, અને તે 30,000ને ખર્ચ પેટે ગણે છે. એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને
₹3000 આપે છે. શું આપે છે? ₹3000 આપે. અને તેને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલું થાય? આમ જોવા જઈએ તો મિલાપની આવક કેટલી? 30,000. એમાંથી ખુશ્બુને કેટલા આપે છે? 3,000. તો આમ ખરેખર જોવા જઈએ તો મિલાપને કેટલું મળવું જોઈએ? તો 27,000. પણ જો મિલાપ ખર્ચ પેટે ગણતો હોય તો 30,000 એ અને 3,000 પેલા એમ કરીને 33,000. તો આમ ખર્ચની બેવડી ગણતરી થઈ કહેવાય. એટલે ખરેખર મિલાપનો આંકડો કેટલો થાય? 27,000. પણ જો મિલાપ અંદર પ્લસ કરી નાખશે તો 33,000 થશે. તો એ ચોખ્ખો આંકડો આપણને મળી શકશે નહીં. ત્યાર પછી જોવા જઈએ તો રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે છે. જો પ્રાપ્ય માહિતી એટલે કે જો પ્રાપ્ત થયેલી માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. કેવી રીતે? તો ઉત્પાદનની રીતે પણ કરાય, ખર્ચની રીતે પણ કરાય કે આવકની દ્રષ્ટિએથી પણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકનું માપ હંમેશા કેવું આવશે? સરખું જ આવશે. પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ શું છે? ખામીઓ તો છે જ. તેથી એમ કહેવાય છે કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈને ચકાસી શકાય. અને ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ખર્ચની પદ્ધતિ અથવા તો ઉત્પાદનની પદ્ધતિ તો કયા દેશ માટે? તો વિકસતા રાષ્ટ્ર માટે એટલે કે ભારત માટે. જ્યારે આવક અને ખર્ચની પદ્ધતિ કોના માટે અનુકૂળ છે? તો એ અમેરિકા અને રશિયા જેવા દેશો માટે વધુ અનુકૂળ ગણાય છે. હવે એક છેલ્લો ટોપિક આવે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી માપનની શું મુશ્કેલીઓ છે? તો ચલો હવે આપણે એની મુશ્કેલીઓ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. હવે જુઓ કે ખર્ચની પદ્ધતિ એટલે કે રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીઓમાં કઈ કઈ મુશ્કેલીઓ છે? તો ઈસવીસન 1999 અને 2000ને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ સર્જાય છે જે નીચે મુજબ છે. એમાં સૌથી પહેલાં જોઈએ બેવડી ગણતરીની સમસ્યા, સ્વ વપરાશની મુશ્કેલી, ઘસારો જાણવાની મુશ્કેલી, કર ટાળો અને કર ચોરીની પ્રવૃત્તિ, ગેરકાયદેસરની આવક, ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા, ગણતરી હિસાબો રાખવાની સમસ્યા. તો આ પ્રમાણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન ખર્ચના હિસાબો કરવા માટે ઘણી બધી સમસ્યાઓ સર્જાય. તો એની અંદર પાછું છે નિરક્ષરતા આવે, પછી ત્યાર પછી નાના પાયે ઉત્પાદન વેચાણ આવે, સાટા પદ્ધતિ આવે, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો પણ આવી શકે છે. તો ઉપયુક્ત સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને છેલ્લું આવે છે નાણાકીય આવક અને વાસ્તવિક આવક. તો રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે. પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય અને બીજી રીતે કહીએ તો ભાવોમાં વધઘટ થતી હોય તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે અથવા ઉત્પાદન ઓછું થાય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય છે. તેને સમજવા માટે આપણે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક વચ્ચેનો ભેદ સમજવો પડે છે.
તો ચાલો હવે આપણે એની પદ્ધતિ વિશે સમજીએ છીએ. જો શું કહે છે કે નાણાકીય આવક કે ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. શું કહે છે? ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવ હોય એટલે કે ચાલુ સમયગાળા દરમિયાન જે ભાવો હોય તે ભાવે જો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. શું કહે છે? વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે. ઉત્પાદન ગુણ્યા ભાવ એટલે કેટલું ઉત્પાદન થયું અને એનો ભાવ કેટલો, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ હોય છે, માત્ર ભાવ બમણા થયા હોય. પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થતો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. અને છેલ્લું આવે છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે તો અમુક વધારો કિંમત વધારાને કારણે હોય તો આપણને રાષ્ટ્રીય આવક તે વધારામાં રસ છે. ઉત્પાદન વધારાને કારણે વધી છે. કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ પણ કેવું આવે છે? ઊંચું આવે છે. તો આ પ્રમાણે અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 પૂરું કરીએ છીએ. અસ્તુ.